પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. હે મનીષા, તને ખબર છે કંડક્ટર અને ડ્રાઈવરમાં શું ફેર છે? અરે મમ્મી, એટલી તો ખબર જ હોય ને. કંડક્ટર સુઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. મમ્મી, મને 5000 રૂપિયા આપો ને. શું કરવા છે તારે 5000? મારે ડ્રેસ લેવો છે. મારી પાસે 1 રૂપિયો નથી. દેવા છે કે નહીં? નથી દેવા, જા. 5 ગણું છું ત્યાં સુધીમાં દઈ દેજો, નતર હું મારા પિયર વહી જાઉં છું. 1 2 3 4 5 જા ઉપડો. एक ज्ञान की बात बताऊं, हम चप्पल के बिना चल सकते हैं लेकिन चप्पल हमारे बिना नहीं. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં. હું તો ખરાબ કરી જ નાખું છું. મમ્મી, તમે મને ગમે એ સવાલ પૂછો ને 1 સેકન્ડમાં જવાબ આપી દો. એમ? તું એટલી બધી ભણેલી છો? હા પૂછો પૂછો. તો મારી એક વાતનો જવાબ દે. 100 માંથી 1 જાય તો કેટલા વધે? 00. મમ્મી, તમને ખબર છે મારો ભાઈ એન્જિનિયર બની ગયો. અરે વાહ, સરસ. લ્યો. અને એને એવી શોધ કરીને કે દિવાલની આરપારે જોઈ શકાય. કેવી રીતે? બારી બનાવી. મમ્મી, હું આ ઘરમાં આવી તો તમને કેટલો ફાયદો થયો? ફાયદો? ફાયદાની તો તું વાત જ કરમાં. અરે કયો તો ખરા. પેલા 10000 નો હપ્તો ભરતા હતા, હવે 40000 નો હપ્તો ભરીએ છીએ. મનીષા, તારે તો હાવ મગજ જ નથી. હા મમ્મી, એ તો મને ખબર જ છે. તને કેમ ખબર? અરે મમ્મી, મગજ હોત તો હું આ ઘરમાં લગ્ન કરે. હે મનીષા, તને ખબર છે કંડક્ટર અને ડ્રાઈવરમાં શું ફેર છે? અરે મમ્મી, એટલી તો ખબર જ હોય ને. કંડક્ટર સુઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. મમ્મી, મને 5000 રૂપિયા આપો ને. શું કરવા છે તારે 5000? મારે ડ્રેસ લેવો છે. મારી પાસે 1 રૂપિયો નથી. દેવા છે કે નહીં? નથી દેવા, જા. 5 ગણું છું ત્યાં સુધીમાં દઈ દેજો, નતર હું મારા પિયર વહી જાઉં છું. 1 2 3 4 5 જા ઉપડો. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં. હું તો ખરાબ કરી જ નાખું છું. હા ચાલુ રાખજો. હા ચાલુ રાખજો. મનીષા, ઓલા પીઝા વાળા ભાઈ છે એમ કે છે કે કેટલા કટકા કરવા છે? 4 કરવા છે કે 8 કરવા છે? એક કામ કરો ને, 4 જ કરાવો. 8 ખાઈશ ને તો હું જાડી થઈ જઈશ. મમ્મી, હું આ ઘરમાં આવી તો તમને કેટલો ફાયદો થયો? ફાયદો? ફાયદાની તો તું વાત જ કરમાં. અરે કયો તો ખરા. પેલા 10000 નો હપ્તો ભરતા હતા, હવે 40000 નો હપ્તો ભરીએ છીએ. પેલાના જમાનામાં આવડો મોટો ઘૂંઘટ કાઢતા, ખબર છે તને? હા ખબર છે ને. હવે કેમ ઘૂંઘટ ટૂંકા થઈ ગયા હાવ? હવે જીભ લાંબી થઈ ગઈ ને એટલે. મમ્મી, મને કઈ યાદ નથી રહેતું, શું કરું? આ 2 દિવસ પહેલા મેં તને ડ્રેસ લેવા 15000 આપ્યા હતા, ઈ તો યાદ છે ને? પણ તમે છો કોણ?